દિનેશ કુંભાણી કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભાજપ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે તેમની સહી કહી શકાય કે ફરજી છે, જેને લઈને આ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આપણી સાથે કોંગ્રેસના આગેવાનો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કહેવું છે, શું કહેશો ફોર્મને લઈને વિરોધ ઉઠાવવામાં આવ્યો છે? ઓપોઝિશન પાર્ટી બીજેપીએ અમારા ફોર્મ પર થોડું ઓબ્જેક્શન કર્યું હતું. એ ઓબ્જેક્શન બાબતમાં અમારી પાસે જવાબની માંગણી કરી છે. અમે થોડી વારમાં જવાબ આપી દઈશું. શું વાંધો ઉઠાવ્યો હતો? વાંધો હતો કે એમને એવું હતું કે આ વાંધો એટલે એક બે પોઈન્ટ પર વાંધો એમને ઉઠાવ્યો છે. એ અમારા એડવોકેટ પાસે છે. તેઓ હમણાં એની સ્ટડી કરી અને એનો યોગ્ય જવાબ હમણાં આપી દેશે. એટલે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. કલેક્ટર ઓફિસે મળવા આવ્યા હતા. મીડિયાવાળા દ્વારા બધાના ફોન આવતા હતા, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. આ કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી. 4 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે. 4 વાગ્યા કરી તમે આવો, ત્યારબાદ જે કાંઈ હશે તમને માહિતી આપશે. તમને શું કહેવામાં આવ્યું છે? ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી. મીડિયા દ્વારા ફોન આવે છે, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં. 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. પછી 4 વાગ્યા કરી તમે આવો. 7, 8, 9 અમને જાણ કરવામાં નથી આવી શું ખામી છે. અમારા ફોર્મમાં કોઈ પણ પદની ખામી છે નહીં. ઠેકેદારોની વાત ચાલી રહી છે. ઠેકેદારોમાં પણ અમારી સુરેશભાઈ બધા છે. અમને કલેક્ટર સાહેબે 4 વાગ્યા બોલાવ્યા છે ફોર્મની ચકાસણી માટે. પાછી બીજી વખત ફરિયાદ શું છે, કોની ફરિયાદ છે એ હજુ અમને કંઈ ખબર પડી નથી. પણ એવું કહેવા આવે છે કે ભાઈ ઠેકેદારોની સહયોગ ખોટી છે, એવી ફરિયાદો અમને મળી છે. પણ એ 4 વાગે જ્યારે અમે જઈશું કલેક્ટરને રૂબરૂ મળીશું, જવાબદાર પ્રમુખશ્રી અમારા આગેવાનો ઉમેદવાર પોતે પણ આવશે, તો ત્યારે સાચી હકીકત ખબર પડશે. અત્યારે આ બાબતમાં હું આપને કોઈ સ્પષ્ટ વાત ન કહી શકું. ત્યાં સુધી ફોર્મની ચકાસણીમાં અમે લોકો ન જોઈએ કે ભાઈ અમારે ખરેખર શું પ્રોબ્લેમ છે, શું હકીકત છે, પછી જ આપણે હું સત્તાવાર માહિતી આપી શકું આ બાબતમાં. ભાજપ નેતા દિનેશ ઉધાણીએ ફરિયાદ કરી છે અને ત્યારબાદ આ બધું થયું છે એવું કહેવાય. ફરિયાદ જો કોઈ પણ પક્ષ, અમે પણ મુકેશ દલાલના ફોર્મ સામે વાંધો ઉઠાવી શકીએ છીએ. અમે પણ ફરિયાદ કરીશું. બંને પક્ષના ઉમેદવારો પહોંચ્યા હતા અને જે પ્રકારે કહી શકાય કે થોડીક વખત માટે શબ્દોનું ઘર્ષણ જોવા મળ્યું હતું. અસલમભાઈ સાયકલવાલા કોંગ્રેસ આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવારે ડમી સહી કરી એવો આક્ષેપો ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા. જો કે કલેક્ટર દ્વારા, ચૂંટણી પંચ દ્વારા બંને વ્યક્તિઓને સાંભળવામાં આવ્યું હતું, હિયરિંગ કરવામાં આવ્યું હતું અને થોડીક જ વારમાં આ મામલે ચુકાદો આપવામાં આવશે. ખાસ કરીને દિનેશ કુંભાણી બી કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા પોતાના ટેકેદારો સાથે, પોતાના પક્ષના કાર્યકર્તાઓ સાથે. ત્યારે અસલમ સાયકલવાલા પણ અહીંયા છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે અને કયા પ્રકારની આખી વાત છે? અસલમભાઈ, શું વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, કોને વાંધો ઉઠાવ્યો હતો અને હવે શું? તો અમને પણ એવી બહારથી જાણવા મળે, કારણ કે અમે બધા નિલેશભાઈ કુંભાણીને મારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ કામરેજ આવ્યા હતા, અમે કામરેજ સાથે હતા. ત્યાં અમને એવી ખબર પડી કે ભાઈ દિનેશ જોધાણી જે માજી ડેપ્યુટી મેયર ભારતીય જનતા પાર્ટી સિનિયર નેતા છે, એ આવીને ટેકેદારોને લાવીને એવી રજૂઆત કરી ગયા કે ભાઈ અમે લોકો સહી કરી છે કે નથી, કે સહી પ્રેશરમાં કરાવી છે. તો એમ કહું જોઈએ છે, અત્યારે કલેક્ટર કચેરી ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. ચૂંટણી પંચના કાર્યક્ષેત્રના નીતિ નિયમ મુજબ કામગીરી કરે. ભારતીય જનતા પાર્ટીના દબાણમાં કોઈ એવી કામગીરી ના કરે કે સુરતની સમગ્ર દેશમાં ચૂંટણી પંચ માટે લોકોને શંકા ઉપજે. બીજી વાત કહું કે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારા પેજ પ્રમુખ સુધીનું સંગઠન મજબૂત છે. 2019માં લોકો 5.5 લાખ મતે આ સીટ જીત્યા હોય તો એમને આવા કાવા દાવા કરવાની શું જરૂર પડી? શું હાર બાકી ગયા છે? હાર સહન નથી થતી એટલે આવા કાવતરા કરવાની ફરજ પડે છે અને ફોર્મ રદ કરવા માટે હવે તલપાપડ બની રહ્યા છે. એટલે જે છે 4 વાગે કલેક્ટરશ્રીનો હુકમ આવે ચૂંટણી અધિકારીશ્રીનું, પછી આગળની રણનીતિ શું છે ને અમે આપને જાણ કરશું. બિલકુલ, ભાજપના ટેકેદારોએ જે પ્રકારના આક્ષેપ કર્યા હતા તેને લઈને આ વિવાદ ઊભો થયો. સુરત લોકસભાના ઉમેદવાર દિનેશ કુંભાણીના ફોર્મમાં ઘણી બધી સત્યો બતાવવામાં આવી હતી, જેને લઈને લેખિતમાં વાંધા અરજી આપવામાં આવી હતી. સમગ્ર મામલો કલેક્ટર અને ચૂંટણી પંચ સામે પહોંચ્યો છે, હિયરિંગ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ મામલે આપવામાં આવશે. જો ખરેખર ફોર્મમાં વાંધા અરજી હોય અને જો ફોર્મ રદ કરવામાં આવે તો ચોક્કસ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે એમ છે. કારણ કે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો.